1994માં ઈરાને પાકિસ્તાન વિરુદ્ધ જઈને ભારતને કાશ્મીર મુદ્દે મદદ કરી હતી, પરંતુ અત્યારે જ્યારે ઈરાનને સૌથી વધારે જરૂર છે ત્યારે જ આપણે એકદમ ચૂપ છીએ. એની પાછળના કારણ શું છે? શું આપણે અમેરિકાથી ડરી ગયા છીએ કે પછી એની પાછળનું જે રીઝન છે, કારણ છે, એ બહુ જ મોટું છે? આ બધાના પ્રશ્નના જવાબ જો તમારે જોતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરુ. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા, આ ત્રણેય દેશોના નામ અત્યારે આપણા મગજમાં ઘૂમી રહ્યા છે. લોકોને તો અત્યારે સપના પણ આવી રહ્યા છે કે હવે આગળ શું થશે. પરંતુ આ બધાની જ વચ્ચે અત્યારે ઈરાનને જ્યારે ભારતની જરૂર છે ત્યારે ભારત એકદમ ચૂપ થઈ રહ્યું છે. તો તમને જણાવી દઉં કે એની પાછળનું કારણ આપણે કોઈના દબાવમાં છીએ એવું બિલકુલ નથી, પરંતુ ઈરાન પોતે છે કે જેને જ કારણે આપણે એનું હવે સમર્થન નથી કરી રહ્યા. આયાતોલ્લા ખામેની જે હમણાં મૃત્યુ પામ્યા છે, એમણે ભૂતકાળમાં એવા ટ્વીટ કરેલા છે કે જેને જ કારણે આપણી ભારતની સંપ્રભુતા જે છે એને તોડવાની કોશિશ એમને કરેલી છે. એમને કેટલાક ટ્વીટ ઓલરેડી કરેલા હતા કે જેને જ કારણે આપણે હવે એમને મદદ ક્યારે નહીં કરી શકીએ, ન તો આપણે વિચારી શકીશું. સપ્ટેમ્બર 2024માં ખામેનીએ ભારતને ગાઝા અને મ્યાનમાર જેવા દેશો સાથે સરખાવતા કહ્યું કે જો આપણે ભારત કે અન્ય કોઈ જગ્યાએ મુસ્લિમો જે પીડા ભોગવી રહ્યા છે તેનાથી અજાણ રહીએ તો આપણે પોતાને મુસ્લિમ ન માની શકીએ. ભારતે આ નિવેદનને અસ્વીકાર્ય ગણાવીને તેને ફગાવી પણ દીધું હતું. બીજું ટ્વીટ સૌથી મહત્વનું હતું. 2020માં દિલ્હી રમખાણોમાં તેમણે દિલ્હીની ઘટનાઓ મુસ્લિમોનો નરસંહાર ગણાવીને ભારતને ઇસ્લામિક દેશોથી અલગ પડી જવાની ધમકી આપી હતી. અને 2019માં કાશ્મીરના મુદ્દે કલમ 370 હટાવ્યા બાદ તેમણે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઇન સાથે કરી હતી. ભારત માટે આ નિવેદનો નહોતા, પરંતુ આ સીધા પ્રહારો હતા આપણી સંપ્રભુતા ઉપર. અને જ્યારે આપણી કોઈ સંપ્રભુતા ઉપર કોઈ સવાલ ઉઠાવે છે ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે એનાથી અલગ થવું જ જરૂરી હોય છે. જ્યારે ઈરાન આપણી આંતરિક બાબતોમાં પાકિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપે ત્યારે ભારત તેના પરના હુમલા વખતે ખુલીને સમર્થન આપે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. હવે આપણે 1990ની જેમ એકદમ નબળા દેશ તરીકે નથી, પરંતુ હવે આખી દુનિયામાં આપણો ડંકો વાગે છે અને એ બાબત ઉપર આપણને કોઈ શંકા પણ ન હોવી જોઈએ. આજે ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણી વિદેશ નીતિ હવે કોઈ દેશના કેમ્પમાં રહેવાને બદલે રાષ્ટ્રીય હિતો પર આધારિત છે. તો બીજી બાજુ આપણે ઇઝરાયલ અને અમેરિકા બંનેને સપોર્ટ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે ઇઝરાયલની વાત કરીએ. ઇઝરાયલ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ટેકનોલોજીથી લઈને સંરક્ષણ સાધનો સુધી બધી જ જગ્યા ઉપર ઇઝરાયલ આપણને મદદ કરી રહ્યું છે. ઇઝરાયલ ભારતના આતંકવાદી વિરોધી લડાઈમાં અત્યંત મહત્વની ગુપ્ત માહિતી પણ પૂરી પાડે છે. બીજા નંબર ઉપર આવે છે અમેરિકા. અત્યારે આપણા જે પાડોશી દેશો છે એમાં પણ ખાસ કરીને ચીન એક એવો સાપ છે કે ગમે ત્યારે ડંખ મારી શકે છે. પરંતુ બધાથી વચ્ચે ચીન ઉપર દબાવ બનાવવા માટે પણ આપણે અમેરિકાની જરૂર છે. ટ્રમ્પ શાસન હેઠળ અમેરિકા ઈરાન પ્રત્યે કડક છે અને ભારત અત્યારે અમેરિકા સાથેના સંબંધોને જોખમમાં મૂકવા માંગતું નથી. અત્યારે ઈરાન અને ઇઝરાયલનો જે મુદ્દો છે એમાં જો આપણે ઈરાનને ખુલ્લી રીતે સમર્થન આપીએ છીએ તો આપણને પણ એટલું જ નુકસાન છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો નારાજ થઈ શકે છે. ભારતની 1 કરોડ જેટલી વસ્તી આ દેશોમાં વસે છે અને અબજો ડોલરનું રેમિટન્સ ભારત મોકલે છે. તાજેતરમાં જ્યારે ઈરાને યુએઈ પર હુમલા કર્યા ત્યારે વડાપ્રધાન મોદીએ તાત્કાલિક તેની નિંદા પણ કરી, કારણ કે ત્યાં વસતા ભારતીયોની સુરક્ષા આપણી પ્રથમ પ્રાથમિકતા છે. તો કદાચ તમને પ્રશ્ન થતો હશે કે ઈરાનમાં રહેલો ચાબહાર પોર્ટ આપણા માટે ઘણો મહત્વનું છે. તો હા, ચોક્કસથી છે. એ આપણને મધ્ય એશિયા સુધી પહોંચાડે છે. જો કે અમેરિકાએ ઈરાન ઉપર એટલા બધા પ્રતિબંધો મૂકી દીધા છે કે જેને જ કારણે આપણે એની અંદર વધારે રોકાણ નથી કરી શકતા. ઇવન આપણા 2026નું જે બજેટ છે એની અંદર પણ ચાબહાર પોર્ટને લઈને કોઈ જ મોટી જાહેરાત નહોતી કરવામાં આવેલી. 2005માં જ્યારે ભારતે ઈરાન વિરુદ્ધ IAEAમાં મતદાન કર્યું હતું ત્યારે ઈરાને તેને વિશ્વાસઘાત ગણાવ્યો હતો. પરંતુ વાસ્તવમાં ભારત માટે એ સમયે અમેરિકા સાથેનો ન્યુક્લિયર ડીલ વધુ મહત્વની હતી. આ સીધો એક સંદેશો છે કે મિત્રતા કોઈ દિવસ એક તરફી ન હોઈ શકે. એક બાજુ તમે કાશ્મીર મુદ્દે ભારતની સંપ્રભુતા ઉપર પ્રશ્ન ઉભા કરો છો અને બીજી બાજુ તમે એવી આશા રાખીને બેઠા છો કે ભારત ઈરાનના મુદ્દે બોલે. એ શક્ય અત્યારે નથી દેખાઈ રહ્યું. જો કે ભારત આ બધા જ મુદ્દે ચૂપ છે અને આ બધાની જ વચ્ચે ભારતે શાંતિ રાખવાની અપીલ કરી છે. ત્યારે આગળના સમયમાં તમને શું લાગે છે કે આ જે યુદ્ધ છે ક્યાં ઊભું રહેશે? તમને શું લાગે છે કે ભારત સરકાર અત્યારે જે પણ કંઈ કહી રહ્યું છે એ કેટલું યોગ્ય છે? તમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીધો તમને ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટુ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.